હરીન્દ્ર દવે બહુ રુજુ હૃદયના કવિ, અને આ કવિતા શું કામ કરે છે, શબ્દ શું કામ કરે છે. તો એકવાર હરીન્દ્રભાઈ બેંકમાં કોઈ કામસર ગયા અને અટપટા ફોર્મનો ઢગલો થઈ ગયો. આ તો રુજુ હૃદયના માણસ એમ, પણ ત્યાં એક બેંકનો કર્મચારી આવ્યો અને એણે કહ્યું કે તમે હરીન્દ્ર દવે છો ને, હું તમારો બહુ મોટો ચાહક છું ને મારા ટેબલના ખાનામાં મેં માધવ ક્યાંય નથી, હું દરરોજ વાંચું છું, લાવો તમારા ફોર્મ ભરી દઉં. બધા ફોર્મ ભરી આપ્યા, પણ કહ્યું કે તમને વિનંતી કરું કે એક મને આમાં હસ્તાક્ષર કરી આપો. અને માધવ ક્યાંય નથી નવલકથાના પહેલા પાના ઉપર હરીન્દ્રભાઈએ લખ્યું કે માધવ ક્યાં નથી. તો આ શબ્દની તાકાત છે, શબ્દની શક્તિ છે. કવિતા કવિને જાગતો રાખે છે અને કવિ જગતને જાગતું રાખે છે. આ કવિ સંમેલનના છેલ્લા કવિ તરીકે એક એવા કવિને સાંભળીએ કે જે કાવ્ય પદાર્થ માટે સતત જાગૃત છે. વેદના તું અંધ ના કર, વેદના તું નેત્ર દે, એવું કહેતા સિતાંશુ યશશ્ચંદ્ર આ વડોદરા શહેરે ગુજરાત ઉપર, ગુજરાતી ભાષા ઉપર અનેક ઉપકારો કર્યા છે. એમાંના એક ઉપકાર એટલે સિતાંશુ યશશ્ચંદ્ર, જેની પાસે પંક્તિઓનું પદ્મ છે અને શબ્દની શ્રી છે. એવા કવિને આપણે કાવ્યપાઠ માટે સાદર નિમંત્રિત કરીએ. પરદાદી અને હું. છોકરાઓને કદાચ ખબર નહીં કે પરદાદી એટલે શું. દાદીની પણ દાદી હોય તેને પરદાદી કહેવાય. એટલે આપણે કેવી રીતે જોડાયા છીએ આપણા ભૂતકાળ સાથે, એટલે થોડી આનંદભર્યું કાવ્ય છે. પરદાદી અને હું. આજે સવારે સપનામાં મારે ઘેર મારા પરદાદા આવ્યા. પાઘડી, ખેસ, જનોઈ, પીતાંબર, ચાખડી, સાથે પરદાદી હતી. સાડી મારી મા જેવી જ. ફોટા બોટા તો એમના જોયેલા નહીં. એમના જમાનામાં કેમેરા ક્યાંથી? પણ સપનું મારું હતું એટલે હું એમને ઓળખી ગયો. દાદી તો બોલ્યા ખરા કે આ જ ઘર છે, પણ દાદાએ પૂછ્યું શી ખાતરી? હું કહું છું ને તમે ચાલો અંદર. દાદી એ જ ટોનમાં બોલ્યા. દાદા અંદર આવ્યા, પણ મારી સામે જોઈ નજર નહોતી. મને પૂછે, અલ્યા તું કોણ છે? મેં નામ કહ્યું આખું. અટક તો એ જ છે, પણ દાદા અટક્યા. મારી કેપ, ઇયરફોન, વિન્ડ ચીટર, સ્પોર્ટ્સ શૂઝ, ઉપર નીચે નજર ફેરવી, શર્ટની અંદર જમણો પંજો ફેરવી, મારી દોરા વગરની છાતી તપાસી. એ કહે મને નહીં, દાદીને, કે આ એ લાગતો નથી. દાદીએ ચૂપચાપ મારા ઘરમાં એક આંટો લગાવ્યો. પછી કહે મને નહીં, દાદાને, કે આ એ જ છે તમારા પોતરાનો પોતરો. દાદા શી ખાતરી જેવું મોં કરી જોઈ રહ્યા. દાદી સહેજ હસીને કહે, મને આના ઘરમાં ઘર જેવું લાગે છે. હવે મને દાદાએ પૂછ્યું, મને ઓળખ્યો દીકરા? હું આમ તો એમને ક્યારને ઓળખી ગયો હતો, પણ જાણે ખાતરી કરવા પૂછતો હોઉં એમ મેં દાદીને પૂછ્યું, દાદા જ ને દાદી? દાદી સાવ મારી મા જેવું હસી પડ્યા. પછી સવારે જાગ્યો ત્યારે મને મારા ઘરમાં
વધારે ઘર જેવું લાગ્યું. આપણી ખરી તાકાત. મને દૂરનું જાજુ દેખાતું નથી, પણ એ જ તો કદાચ મારી ખરી તાકાત છે. મને દૂરનું જાજુ દેખાતું નથી, પણ એ જ તો કદાચ મારી ખરી તાકાત છે. દૂરબીન લગાવીને દૂરનું જોનારાઓ કહે છે કે આગેના એક જબરજસ્ત મેદાનમાં દુશ્મનોએ જાફત મારી છે ને ગીતો ગાય છે પોતાની જીતના ને આપણી હારના. મને તો કશું સંભળાતું નથી. મારી એ જ તો ખરી તાકાત છે. ક્યાંક બને કે આપણે યુદ્ધ હારી ગયા છીએ એવું કોઈક માનતું હોય, પણ અહીં હું જ્યાં છું ત્યાં હજી લડાઈ ચાલુ છે મારી. જ્યાં આપણે છીએ અભી હાલ ત્યાં આપણી લડાઈ ચાલુ છે. ગીતો ગાવાનો વખત નથી આવ્યો હજી, આપણો કે કોઈનો, જીતનો કે હારનો. હજી અહીં આજે આપણી લડાઈ ચાલુ છે. એ જ તો ખરી તાકાત છે આપણી. હવે એક છેલ્લી કવિતા વાંચીશ, પણ લાંબી કવિતા છે એટલે સમય સચવાઈ રહેશે. યુસુફ મેહર અલી, એક્સક્યુઝ મી. યુસુફ મેહર અલી કોણ હતા? તમારા મોટાભાગનાને ખબર હશે. જે વખતે ગાંધીજી હજી ગાંધીજી હતા, આપણે બીજા નેતા બનાવી દીધા, તે વખતે ગાંધીજીની સાથે મતભેદ કરનારા જે કેટલાક હતા એમાંના યુસુફ મેહર અલી હતા. મોટા સત્યાગ્રહી હતા, ગાંધીજીને ચાહતા હતા, છતાં એનાથી મતભેદ ધરાવતા હતા અને ગાંધીજીને ગમતું હતું. પણ આજે હવે યુસુફ મેહર અલીને શું થાય એની આ કવિતા છે. ગાંધીજીને તો આપણે મારી નાખ્યા, પછી પાછા મારી નાખ્યા, પછી પાછા મારી નાખ્યા. તો હવે યુસુફ મેહર અલીનું શું થાય? ગાંધીજીનું થવાણ થઈ ગયું, પણ યુસુફ મેહર અલીનું શું થાય એની આ કવિતા છે. યુસુફ મેહર અલી, એક્સક્યુઝ મી. એક, ફ્રી હો તો થોડીક વાત કરવી હતી. બ્રોકરને ઓળખો ને? ગુલાબદાસ લાહોર અધિવેશનમાં હતા, ખેરવાળી છાવણીમાં. એ જ ત્યાંના તમારા સાથીને પડોશી, એમની ચોપડીનો વાંચનારો છું. એમની એક ચોપડીમાં તમને મળવાનું થયું. તમે મને ક્યાંથી ઓળખો? અધિકૃત સ્મરણોના પુસ્તકોની મુલાકાતોનું એવું જ હોય ને, એક પક્ષી. પણ જો મારી કવિતામાં તમે થોડી વાર આવો તો વાતચીત થઈ શકે અરસપરસ. અહીં જો કે બધું અછાંદસ છે, મુગલાઈ તૂટ્યા પછીના હિન્દુસ્તાન જેવું. અંગ્રેજો આવ્યા તે પહેલાંના ઇન્ડિયા જેવું. જાણે રાજ વિનાનો સમાજ. તમને કદાચ નક્કી ગમશે. 2, જો કે આ એજન્ટ જોખમી છે આજકાલ. કોને માટે જોખમી? બંને માટે જનાબ. તમને મારી કવિતામાં બોલાવવા બદલ મારે માટે, ને મારી કવિતામાં આવવા બદલ તમારે માટે. સમય એવો છે આજે કે જોખમો ઉઠાવવા પડે, ને કવિતા તો હંમેશા જોખમી જગ્યા ગણાય ને, સત્યાગ્રહ જેવી. તમે ટેવાયેલા છો તો ઠીક, હું એ ટેવાયેલો છું. વેલકમ યુસુફ. 3, જગ્યા ગમી? મહાત્માજીને કદાચ માફક ના આવે એવી છે. જોકે કોઈક કોશીઓ કદાચ કન્ફ્યુઝ પણ થઈ જાય.
કેટલીક વાતે અહીં કોક કોશિયાને કંઈક નવું નવું થયાની એક્સાઇટમેન્ટ પણ થાય. શું તમે પણ મહાત્માજી સાથે કેટલાક મતભેદ ધરાવતા હતા ને તોય એમને ચાહતા હતા? ઓફકોર્સ મારે મૂળ એ અંગે જ આપને મળવું હતું ને મારી કવિતા જેવી બીજી જગ્યા આજે મારી પાસે લગભગ એકેય બચી નથી જ્યાં મતભેદ અંગે ખુલીને વાત થઈ શકે કે મનમેળી વિશે. તો આવો ત્યાં બેસીએ જરા નિરાતે અમારા અછાંદસ આસન પર, જ્યાં આરામ સે એલર્ટ રહી શકાય છે ને ચોકન્ના રહે રહે પણ જરા લેટી શકાય છે. બિરાજો. ચાલ. મૂંઝવણો તો મહેરળી મારી ઘણી છે, પણ ટુ સ્ટાર્ટ વિથ એક મુદ્દો રજૂ કરું. રાવી કિનારે લાહોરની છાવણીમાં ખેર સાહેબની હાજરીમાં તમે જે મુદ્દો ઉછાળ્યો હતો એ જ ગાંધી બાબત, એના ઠરાવ બાબત યાદ છે? 5. નાના યુસુફભાઈ, એ નહીં, મુકમ્મલ આઝાદીવાળો નહીં. ના ના, એ તો ખરો જ પૂર્ણ સ્વરાજ જવાહરવાળું સર માથા પર. હકીકતે આજે એ અમારા સર માથા પર જ બેઠું છે. પૂર્ણ સ્વરાજ અંદર નથી આવતું, પણ જવા દો, લાંબી વાત છે ને મારી કવિતાઓ ટૂંકી કરવા તરફ હવે મારું વલણ છે. કેમ? કેમ કે હવે કાગળ નથી મળતા કવિતા લખવા, કેમ કે ન્યૂઝ પ્રિન્ટમાં જતા રહે છે. 1929માં રાવી તટે લાહોર અધિવેશનમાં ગાંધીએ પોતે જે ઠરાવ રજૂ કરવા મથામણ કરવી પડી હતી, એ ઠરાવની વાત આજે મારે તમારી સાથે આ જગ્યાએ કરવી છે. મહેરળી, હા, તમને ઠીક યાદ આવ્યો. એ જ ડૉક્ટર આલમે જેને ભારી ઠેકડી ઉડાવી હતી ને માંડ માંડ જે પસાર થયો હતો ગાંધીની બે આંખોની શરમે, એ જ ઠરાવ બોમ્બ બ્લાસ્ટ અંગેનો. 6. તમે ત્યારે તરુણ હતા નહીં યુસુફ? ઊંચી પાતળી કાયા, ચમકતા દાંત, ચમકતો ચહેરો, બોલકી આંખ, સ્મિત કરતા હોઠ, માથાની વચ્ચોવચ્ચ પાડેલો સેથો, બે બાજુ કાળા ભમ્મર વાળ વાંકડિયા બની પથરાઈ રહે, જોતા વેદ ગમી જનાર આ માણસ, તે આ તમે જ? ઇતિહાસ કેવા બદલી નાખે છે આપણને સહુને. યુસુફ મહેરળી. 7. હા, એ જ ઠરાવ ગાંધીવાળો. વાયસરોયની ટ્રેન ઉપર કોઈક હિન્દી ક્રાંતિકારીએ બોમ્બ નાખેલો થોડા દિવસો પહેલાં, ને હવે ગાંધીએ ઠરાવ મૂકેલો એ બોમ્બ બ્લાસ્ટનો વિરોધ કરતો ઠરાવ. વાયસરોય તો અલબત્ત બચી ગયેલા, પણ એ ઠરાવ લગભગ ઉડી ગયેલો નહીં? તીખા તરુણોના ઉપહાસના બ્લાસ્ટમાં મહેરળી. શું બોલ્યા તે ડૉક્ટર આલમ? મંચની જાહેર જગ્યામાંથી ને ખેરવાળી છાવણીમાં, આગલી સાંજે તમારી અંગત જગ્યામાં, બ્રોકર સાથે લાહોરી ચા પીતા પીતા, રાવીનું વહેણ જોતા જોતા, તમે તીખા તોય સાચા તરુણો શું બોલ્યા હતા? પૂછવું પડ્યું તમને અહીં બોલાવીને મહેરળી, કેમ કે બ્રોકરના પુસ્તકમાં નોંધ છે પણ વિગતો નથી. કદાચ બીજે હશે અધૂરી, કેમ કે ઇતિહાસ રાવીના વહેણથી એ વધારે વેગીલો વહી જાય છે. ઇતિહાસ ભળી જાય છે ભૂતકાળના કાળા ઊસ પાણીના તરંગો વગરના. આજે મારે સાંભળવી છે બધી જ વાતો, જેમ ગાંધીની તેમ તમારી. 8. આજે વળી બિરાદર તાકીદથી તમને તેડું કર્યું છે આ તે એ કારણે કે ખારા પાણીમાં જુવાળ જાગ્યો છે એવો કે રાવી કાવેરી ને ગંગા સાગરના મુખમાં પેસી ગયા છે ભૂતકાળના અંધારા જળ ને બ્લાસ્ટ.
થાય છે ને બ્લાસ્ટ થાય છે ટ્રેને રાવીથી ઈરાવતી સુધી સલામત છે વાઇસરોયો. આજે બ્લાસ્ટ અટકતા નથી. અમારી ટ્રેને ડિરેલ થઈ જવા માંડ્યા છે અમારા વિચારો. ડિરેલ થઈ જવા માંડ્યા છે અમારા વિચારો. 9. કાળા ભૂતકાળોમાં ગરજતા પાણી જોવાળભેર ઘૂસાઈ જાય છે ઇતિહાસોમાં ને બંધો બાંધેલી નદીઓમાં ને પછી ઇતિહાસો અર્થ વિનાના અવાજો કરતાં ભયંકર ઘૂસી જાય છે. કવિતાના તટો તોડી ટાપુએ અમારા ઘરોમાં ચૂલાઓમાં પાણી આરે, દિવસના દિવાનખાનામાં, રાત્રે સુવાના ઓરડામાં. તૂટી જાય છે છંદો, સ્વરૂપો, પ્રબંધો, પ્રાસો પલળીને લોચો થઈ જાય છે. મારી કવિતા લખવાને માટે માંડ સાચવી રાખેલા થોડા ખોરા પાના, ખારીડા આંધળા આ પાણી આવી પહોંચ્યા. યુસુફ અહેરેલી, એક્સક્યુઝ મી, આ જગ્યા હવે તમારા માટે સલામત નથી. યુસુફ મહેરેલી, એક્સક્યુઝ મી, આ જગ્યા હવે તમારા માટે સલામત નથી. ફરગીવ મી, તમે જાઓ હવે. જવાબ આપ્યા વગર જ જલ્દી ઇતિહાસમાં. 10. છેલ્લો. કેમ કે ઇતિહાસો હવે જવાબો નથી આપતા. કેમ કે ઇતિહાસો હવે જવાબો નથી આપતા. ઇતિહાસો તો સવાલો પણ પડાવી લે છે મારી પાસેથી. કેમ કે ઇતિહાસો હવે જવાબો નથી આપતા. ઇતિહાસો તો સવાલો પણ પડાવી લે છે મારી પાસેથી. હવે મહેરઅલી, મારે જ રજૂ કરવાનો છે ઠરાવ નવેસરથી. મારે જ ઉડાવી લેવાની છે ઠેકડી નવેસરથી. મારે જ મારી આંખે જોવાનું છે કે રહી છે કે નહીં. બે આંખમાં હોય એટલી શરમ અમારી આ કરોડો કંઈ ન જોતી આંખોમાં, રાવીથી ઈરાવતી સુધી. ગુજરાત